મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત લીધી। વડોદરા શહેરમાંથી આ ક્ષણે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગોત્રી બસ ટર્મિનલ સ્ટેશન ખાતે આજે PM બસ સેવા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાને મળેલ નવી બસોની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેઓએ ઇલેક્ટ્રિક બસોની સ્થિતિ, ચાર્જિંગ સુવિધા અને સમગ્ર વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો। શહેરમાં જાહેર પરિવહન વધુ સક્ષમ અને પર્યાવરણ મૈત્રી બનાવવાના હેતુથી આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। અધિકારીઓ દ્વારા બસ સેવા વધુ અસરકારક રીતે શરૂ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હોવાનું માહિતી મળી રહી છે। આભાર માનીએ છીએ કે આજે વડોદરા સિટીમાં પહેલી વાર જે ઇલેક્ટ્રિક બसेस જે અમે પ્રોમિસ કરી હતી આ ઇલેક્ટ્રિક બसेसનું ડિલિવરી શરૂ થવા માંડી છે। કહેવામાં ખુશ થાય છે કે આપણા વડોદરા માટે પહેલાં 100 બसेसનું સેન્કશન કરવામાં આવ્યું હતું। પછી અમે રાજ્ય સરકારમાં પણ અને ભારત સરકારમાં વાત કરી થોડું વધારે બसेसની માંગણી કરી હતી અને 250 ઇલેક્ટ્રિક બसेस સેન્કશન પણ થઈ ગઈ છે। આ PM બસ સેવા અંતર્ગત વડોદરા સિટીને આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ ફર્સ્ટ ફેઝમાં જે 40 બसेस છે આપણામાં એ બसेसને તબક્કાવાર દિલ્હીથી રવાના થઈને JBMમાંથી અહીંયા આપણે આવવાનું થઈ ગયું છે। આપણા આવતા મહિના પછી આપણે પ્રોપર રૂટ મેપિંગ સાથે બધું અત્યારે અમે તૈયારીઓ કરી રહ્યા છે। આ સિસ્ટમ બसेस આધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રિક બसेस છે। વન ટાઈમ ચાર્જમાં ઓલમોસ્ટ 150 કિલોમીટર્સ ટ્રાવેલ કરી શકે છે, એટલે સિટીની અંદર જ અમે આનું મેક્સિમમ યુઝ કરવાના છે। આ બसेस અત્યાધુનિક સેવાઓ સાથે ઓલમોસ્ટ 27+ સીટ્સ છે। આમાં ખાસ આપણે કહેવા માટે દિવ્યાંગો માટે સીટ્સ રિઝર્વડ છે અને લેડીઝ નારી શક્તિ માટે પણ સીટ્સ રિઝર્વડ છે। બसेस મેન્યુફેક્ચરિંગમાં જે લખીને આવી ગયું છે લેડીઝ માટે રિઝર્વ છે। દરેક સીટ્સમાં પણ SOS એમરજન્સી બટન્સ પણ છે। કોઈને પણ કંઈ કહેવું હોય, એમરજન્સી હોય એ બટન દબાવીએ તો એલર્ટ સિસ્ટમ આવી શકે છે। ફૂલ્લી એર કન્ડિશનડ બसेस છે અને દિવ્યાંગો માટે અલગ રેમ્પ પણ આપવામાં આવ્યું છે, જેથી કરીને ભારત સરકાર જે પણ પ્લાનિંગ કર્યું છે એ દિવ્યાંગ ફ્રેન્ડલી અને નારી શક્તિને યાદ રાખીને કર્યું છે। ડ્રાઈવર સાથે અને કંડક્ટર સાથે ઇન્ટરેક્ટિવ સેશન પણ છે, એટલે ડ્રાઈવરનું કંઈ કમ્યુનિકેટ કરવું હોય, કંડક્ટરને કંઈ કંડક્ટ કરવું હોય એમના માટે અલગથી સિસ્ટમ પણ રેડી કરવામાં આવી છે। દરેકમાં સીટ બેલ્ટ સાથે પણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને બધાને સેફટી અને સલામતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। એટલે વન ઓફ ધ લેટેસ્ટ સિસ્ટમ્સ છે। આપણે પ્લાન કરીએ છીએ કે એનું ટિકિટિંગ સિસ્ટમની પણ અત્યારે થઈ ગયું છે, રૂટ્સની મેપિંગ પણ થઈ ગયું છે। એટલે ટૂંકા સમયમાં પછી પ્રોપર રૂટ બેલેન્સિંગ અને મેપિંગ કરીને એ કાર્યક્રમ કરવામાં આવશે। અને સાથે સાથે બસ સ્ટોપ્સમાં પણ જે વધારો કરવામાં જરૂરિયાત છે એમાં પણ અત્યારે ફોકસ કરીશું, જેથી કરીને બસ સ્ટોપ્સમાં પણ લોકોની જે સુવિધાઓ વધારવું જોઈએ એના સાથે એ પણ વધારીશું। પણ આશા રાખીએ કે વડોદરામાં જે આટલા વર્ષોથી પેન્ડિંગ જે હતી એ અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદથી અમને VMC માટે પૂરું પાડી ગયું છે। નવા બसेस પણ આવી રહ્યા છે, એટલે વી આર હેપી કે આ પહેલા તબક્કામાં ગોત્રી ચાર્જિંગ સ્ટેશન અને આપણા ટ્રાન્સપોર્ટ નગરના જે બીજી ચાર્જિંગ સ્ટેશન છે ત્યાં બંને જગ્યામાંથી સિટીનું બसेस સર્વિસીસ શરૂ કરીશું। પછી આપણે 2 જગ્યામાં નિઝામપુરા અને એક સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરીએ છીએ, એટલે 4 ઝોનમાંથી 4 નેટવર્ક શરૂ કરશે। આ સિટીની અંદર તમામ સિટી બસ સેવા તરીકે ઓળખવામાં આવશે અને આપણે ફીડર બસ સિસ્ટમ તરીકે જે GSRTC સાથે અને મોફેસિલ બसेस સાથે એની ફીડર સિસ્ટમ પણ શરૂ કરી દેવાના છે। મીડિયાના મિત્રોને આભાર કે આપ આજે આવ્યા અને જે PM બસ સેવા છે એ વડોદરામાં ટૂંકા સમયમાં અમે ચાલુ કરી દેવાની છે। નોર્મલ બસ અને ઇલેક્ટ્રિક બસમાં જે ટિકિટ હોય છે એમાં કેટલો ફરક એ અમે હવે ચર્ચા કરીશું, કારણ કે નેક્સ્ટ વી વિલ ડિસાઇડ ઇન ધ બોર્ડ કે આનું ટિકિટિંગમાં શું કરવું છે। પણ ભારત સરકારનું સ્કીમ હોય છે એટલે એની અંદર એક બેઝિક મિનિમમ ફેર તો નક્કી કરવામાં આવે છે, પણ આપણે જેટલું કિલોમીટર બેઝ અમે કરવાના છે, કિલોમીટર્સ આધારે આ બધું કરવામાં આવશે। પણ વી વિલ એન્શ્યોર દેટ પબ્લિક માટે ઉત્તમ સેવા મળે અને જે પણ મિનિમમ સર્વિસીસ છે જે નોર્મલ પબ્લિક અફોર્ડ કરી શકે એ જ રીતે અમે ડિસિઝન લઈશું, જેથી કરીને વડોદરાના નાગરિકો માટે આ સુવિધા પૂરું પાડી શકે।